હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 6. આપણે માનવ ચેતાતંત્ર એની રચનાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને માનવ ચેતાતંત્રમાં મગજ એના 3 પાર્ટ, અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, એમાંથી આપણે અગ્રમગજ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. ફરી પાછું અગ્રમગજમાં 3 પાર્ટ, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ, જેમાંથી આપણે બૃહદ મસ્તિષ્ક વિશે માહિતી મેળવી ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે થેલેમસ, હાઇપોથેલેમસ અને આગળ માનવ મગજના અન્ય ભાગોની રચના સમજીશું. ચલો આગળનું થેલેમસ વિશે સ્ટાર્ટ કરતાં પહેલાં લાસ્ટ લેક્ચરમાં જે આપણે બૃહદ મસ્તિષ્ક વિશે જોઈ ગયા છીએ, એમાં પણ જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એનું બાહ્યક એટલે કે બહારનો ભાગ અને અંદરનો ભાગ એ રીતે આપણે અલગ જોઈ ગયા છીએ. અને આપણે જોયેલું કે જે બૃહદ મસ્તિષ્કનો બાહ્યક જે કોષોનો પેશીનો બનેલો જે ભાગ છે, એમાં ચેતાકોષકાયના સંકેન્દ્રણને કારણે એ ભૂખરા દ્રવ્ય જેવું દેખાય છે, જેને ગ્રે મેટર કહેવાય છે. અને બૃહદ મસ્તિષ્કનો અંદરનો ભાગ કે જ્યાં મજ્જિત ચેતાતંતુ હાજર છે, જેના કારણે એ અપારદર્શક સફેદ દેખાય છે, એટલે એને શ્વેત દ્રવ્ય કહીએ છીએ. તો એવું ફિગરમાં તમને દર્શાવું છું. જો આગળ ફિગર આપણે આ શેર કરેલી છે, જોયેલી જ છે આ ફિગર, પણ અહીંયા જુઓ કે આપણે જે આ બધા જે ખોપડી અને બીજા જે 3 એની બહાર આવેલા જે આવરણો જોયા, ત્યારબાદ જુઓ કે આ આવરણો પતે એટલે તરત જ આ જે બૃહદ મસ્તિષ્ક છે એનો ભાગ સ્ટાર્ટ થાય. અહીંયા જે આ પાર્ટ દેખાય છે એ જુઓ ગ્રે મેટર છે. આ બધું જ થોડું ગ્રેઇશ બતાવેલું છે, બરાબર છે. તો આ ગ્રે મેટર છે જે બૃહદ મસ્તિષ્કનો બાહ્યકનો ભાગ છે, અને અહીંયા છે એ વ્હાઇટ મેટર એટલે કે અહીંયા જે ભૂખરું દ્રવ્ય અને અહીંયા જે બધું જ છે એ સફેદ દ્રવ્ય. બરાબર. શેના કારણે ભૂખરું દેખાય છે કે શેના કારણે સફેદ દેખાય છે, એમાં મેં તમને બૃહદ મસ્તિષ્ક વિશે જ્યારે પણ સમજાવ્યું ત્યારે સમજાવી દીધેલું છે. પણ આ ફિગર જો તમને ખબર હોય તો સમજી શકો. અને ત્યાં 2 પોઈન્ટ પણ મેં યાદ રાખ્યા છે કે કેમ ગ્રે મેટર ત્યાં શું આવેલું છે એ, અને અહીંયા વ્હાઇટ મેટર એટલે કે સફેદ દ્રવ્ય ત્યાં મજ્જિત ચેતાતંતુની હાજરીને કારણે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. અને હવે આગળ સમજીએ. ચલો, તો હવે અગ્રમગજમાં આવેલો બીજો પાર્ટ કે જેને કહેવાય છે થેલેમસ. જુઓ કે બહાર જે બૃહદ મસ્તિષ્કનું આવરણ છે એનાથી ઘેરાયેલ રચના એને થેલેમસ કહે છે. એટલે થેલેમસ એવી રચના છે કે તેની ફરતે બૃહદ મસ્તિષ્કનું આવરણ આવેલું છે. એક પોઈન્ટ ખબર પડી ગયો. બીજી વસ્તુ ખાસ કે તે 2 પ્રકારના સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. એમસીક્યુ માટે પણ ધ્યાન રાખીશું. થેલેમસ કોના દ્વારા ઘેરાયેલું છે? તો બૃહદ મસ્તિષ્ક આવરણ દ્વારા ઘેરાયેલું છે. અને તે સંવેદી અને પ્રેરક બંને પ્રકારના સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. આગળ પણ મેં દર્શાવેલું છે. સંવેદી સંદેશા એટલે શું? જે અંગથી મગજ તરફ જાય છે એ સંદેશાને સંવેદી સંદેશાઓ કહેવાય. અને ત્યારબાદ મગજ દ્વારા જે સંદેશો કોઈ અંગને પહોંચાડાતો હોય એને પ્રેરક સંદેશો કહેવાય. તો આ બંને પ્રકારના સંદેશાઓ વચ્ચે સહનિયમન થવું જરૂરી છે, બેલેન્સ પ્રક્રિયાનું, કે ક્યાંથી સંદેશો આવ્યો છે અને એના પ્રતિકાર રૂપે કોને સંદેશો મોકલવાનો છે. કારણ કે એકસાથે ઘણી બધી ક્રિયાઓ શરીરમાં ચાલુ હોય છે. તો એ સમયે થેલેમસનું કાર્ય શું છે? સંવેદી અને પ્રેરક બંને સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર કોણ છે? થેલેમસ છે. બરાબર છે. આપણે જે આગળ ફિગર જે માનવ મગજનો ઊભો છેદ જોયેલો છે કેલોસમ કાયની રચના જોતી વખતે, એમાં આપણે બંને વસ્તુ જોઈએ. પણ પહેલાં હાઇપોથેલેમસ જોઈ લઈએ એટલે બંને સાથે દર્શાવીશું. કારણ કે દરેક ફિગર છે એ થોડી ઘણી ત્યાં છેદમાં અલગ રીતે દેખાતી હોય. બંને સાથે સમજીશું તો તમને વધારે આઈડિયા આવશે. થેલેમસ માટે એક સેન્ટેન્સ, બરાબર, સિમ્પલ વસ્તુ છે. ચલો, હાઇપોથેલેમસ શું છે? જે થેલેમસ છે એનો જે તળિયાનો વિસ્તાર એ હાઇપોથેલેમસ તરીકે ઓળખાય. પહેલાં વસ્તુ તો બરાબર. બહારની બાજુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, એનાથી ઘેરાયેલી રચના થેલેમસ, અને થેલેમસનું તળિયું એ હાઇપોથેલેમસ કહેવાય છે. અને એ મગજનો ખૂબ જ અગત્યનો ભાગ છે. જુઓ તો બીજો મહત્ત્વનો મગજનો ભાગ કે જેને હાઇપોથેલેમસ કહે છે, જે થેલેમસના તળિયાના વિસ્તારમાં આવેલા છે. આ વસ્તુ ધ્યાન રાખીશું કે હાઇપોથેલેમસ એ
થેલેમસના તળિયાના વિસ્તારમાં આવેલ છે. એનું કાર્ય શું છે? તો તે શરીરનું તાપમાન સાથે સાથે ખાવા પીવાની તીવ્રતાનું એ શું કરે છે? નિયંત્રણ કરે છે. કયું કયું કાર્ય તમને કહે છે? તો ખાસ ધ્યાન રાખવાનું કે શરીરનું તાપમાન જાળવવાનું અને ખાવા પીવાની તીવ્રતા એનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? હાઇપોથેલેમસ દ્વારા થાય છે. બીજી વસ્તુ, હાઇપોથેલેમસ છે એમાં ચેતાકોષો તો આવેલા જ છે કારણ કે મગજનો ભાગ છે, પરંતુ હાઇપોથેલેમસ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે. આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર છે. તો જુઓ કે હાઇપોથેલેમસ ઘણા અંતઃસ્ત્રાવી કોષોનો જૂથ ધરાવે છે, એટલે કે હોર્મોન્સનો સ્ત્રાવ કરતા અમુક કોષો ધરાવે છે જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરાવે છે. અને આ બધા જ અંતઃસ્ત્રાવો એ હાઇપોથેલામિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. તો હાઇપોથેલામિક અંતઃસ્ત્રાવ કયા છે, એના કાર્ય શું, પછી હાઇપોથેલેમસ છે પાછું પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલું છે, એ બધી જ વસ્તુ જ્યારે આપણે રાસાયણિક સહનિયમન જોઈશું ત્યારે તમને ખબર પડશે, બરાબર. પણ અત્યારે હાઇપોથેલેમસ માટે જે 3-4 વાક્ય યાદ રાખવાના છે એ કે મગજનો એવો મહત્ત્વનો ભાગ કે જે થેલામસ એનું સ્થાન કહેતો, જે થેલેમસ છે એના તળિયા વિસ્તારે આવેલું છે. કાર્ય શરીરનું તાપમાન અને ખાવા પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે. બીજી વસ્તુ કે તે અંતઃસ્ત્રાવી કોષો ધરાવે છે જેમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, અને હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવોને હાઇપોથેલામિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. તમે એને ચેતાસ્રાવી અંગ પણ કહી શકો, કારણ એ ચેતાકોષ તો ધરાવે છે સાથે અંતઃસ્રાવી કોષો પણ ધરાવે છે, એટલે એને ચેતાસ્રાવી અંગ, એટલે હાઇપોથેલેમસ મગજનું અંગ પણ છે અને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે, બરાબર. એની સ્થાન રચના આપણે જ્યારે પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ જોઈશું ત્યારે એ પણ જોઈશું. હવે જુઓ કે અહીં તમને ખરેખર જોવા જાઓ તો આટલો પાર્ટ અહીંયા હાઇપોથેલેમસ વિશે પૂરો થાય છે. એટલે મગજના જે અગ્રમગજના 3 ભાગ, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ, આ વસ્તુ અગ્રમગજમાં જ આવે છે, પરંતુ હાઇપોથેલેમસ સાથે જોઈન્ટ નથી, બરાબર. હવે જુઓ શું છે આ વસ્તુ. લિમ્બિક તંત્ર શું, એવું તમારે અહીંયા હેડિંગ આપી અને અલગથી લખી શકો. જો અહીંયા લિમ્બિક તંત્ર કહ્યું છે, લખવાનું આમાં જ રહે. 3 પોઈન્ટ લખ્યા પછી અહીંયા સ્ટાર કરી અને લિમ્બિક તંત્ર વિશે લખવાનું રહે, કારણ કે એ અગ્રમગજમાં સ્થાન પામેલું એક અલગ તંત્ર છે. એની અંદર અલગ અલગ પ્રકારની જટિલ રચનાઓના સમૂહને લિમ્બિક તંત્ર કહે છે. ડિટેલમાં બધા જ નામ નથી આપેલા, 2 નામ આપેલા છે તમને, કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગમાં આવેલ અને એની સાથે સંકળાયેલ વિવિધ રચનાઓ, જટિલ રચનાઓ છે એનો સમૂહ, એને લિમ્બિક તંત્ર કહે છે. હવે જુઓ કે કઈ રચનાઓનો સમાવેશ થાય. તો જો તમને કહે છે ક્યાં આવેલું હોય પહેલાં તો લિમ્બિક તંત્ર, તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગમાં, અને એની સાથે સંકળાયેલ ઊંડી રચનાઓ, એનો આખો જે સમૂહ છે એને લિમ્બિક તંત્ર કહેવાય. તો કઈ રચનાઓ, તો જેવા કે એક રચનાનું નામ આપ્યું છે બદામ આકારના ભૂખરા દ્રવ્યનો સમૂહ, બરાબર. બદામ આકારના ભૂખરા દ્રવ્યનો સમૂહ, જેને સામાન્ય રીતે અહીંયા એમાયગાડલા કહે છે. અને બીજું એક હિપ્પોકેમ્પસ વગેરે જટિલ રચનાઓ દ્વારા લિમ્બિક તંત્ર બને. અહીંયા તમને લિમ્બિક તંત્રમાં આવેલ 2 રચનાના નામ આપેલા છે. જુઓ, આટલી ડિટેલમાં તમારે સ્ટડીમાં છે નહીં, પણ લિમ્બિક તંત્ર એ શું છે, લિમ્બિક સિસ્ટમ, એની એક ફિગર શેર કરેલી છે. ઘણા બધા અલગ અલગ પાર્ટ્સ છે, એ બધા જ જટિલ પાર્ટ ભેગા થઈ અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં ઊંડે આવેલી જે રચના છે એને લિમ્બિક તંત્ર કહેવાય છે. પણ અહીંયા તમને 2 નામ આપેલા છે આપણે જે જોઈએ છીએ. એક જો કે જે બદામ આકારના ભૂખરા દ્રવ્યનો જે સમૂહ છે એને એમાયગાડલા કહે છે. હવે જે સામાન્ય રીતે એમાયગાડલા અથવા જેને એમાયગેડલોઇડ ન્યુક્લિયસ પણ કહેવાય, કારણ કે સામાન્ય રીતે ગ્રીક વર્ડ એમાયગેડલે એમાયગેડલે ગ્રીક વર્ડ છે, ઇંગ્લિશમાં આલમંડ એટલે બદામ આકાર, એના પરથી આ નામ છે. તો આપણે 2 નામ આમાંથી આપેલા છે. એક
એમાઈ ગાડલા, અથવા તમે ત્યાં લખી શકો કે બદામ આકારના ભૂખરા દ્રવ્યનો સમૂહ, એક. અને બીજો તમને આપેલો છે આ હિપોકેમ્પસ, આ છે એ હિપોકેમ્પસ. એનો આકાર જો આમ સી હોર્સ જેવો આકાર છે, બરાબર. એના સિવાય જુઓ બીજા અંગો, તમને બીજા નામ આપેલા છે ફોમિક્સ, પછી અગાયરીસ છે, પછી સેપ્ટલ એરિયા છે. આ બધા જ ભેગા થઈ અને આખું આ જે તંત્ર બને છે આખું, અને લિમ્બિક સિસ્ટમ કહેવાય છે, બરાબર છે. જો હાઇપોથેલામસ આગળ આવે. જો હવે આમાં સાપેક્ષ રચનાઓ બહુ યાદ રાખવી જોઈએ. આગળ પણ મેં તમને કહેલું એ પ્રમાણે કે અહીંયા આમ થેલામસ આવેલું હોય અહીંયા, તો થેલામસનું તળિયું એને શું કહેવાય? હાઇપોથેલામસ. અને આપણા હાઇપોથેલામસ આપણને ખબર છે કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધથી ઘેરાયેલી રચના છે. અને આ બધી રચનાઓ પણ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં ઊંડે આવેલી રચનાઓ, એનો સમૂહ, બરાબર. સામાન્ય રીતે બેઝલ ગેંગ્લિયોન જે કહેવાય છે એ, પછી બીજા પણ શબ્દ છે, મેમલરી બોડીઝ છે, સેપ્ટલ એરિયા છે, હિપોકેમ્પસ છે, એમાઈ ગાડલા છે, એ બધા જ ભેગા થઈને લિમ્બિક તંત્ર બનાવે છે. પરંતુ ટેક્સ્ટ બુકમાં તમારે લિમ્બિક તંત્ર માટે આપે તો એક સ્થાન એટલું જ યાદ રાખવાનું કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં ઊંડે આવેલી અને તેની સાથે સંકળાયેલી જટિલ રચનાનો સમૂહ લિમ્બિક તંત્ર ઓળખાય છે. લિમ્બિક તંત્રમાં સમાવિષ્ટ રચનાઓ જેવી કે એક એમાઈ ગાડલા એટલે કે બદામ આકારના ભૂખરા રંગનું દ્રવ્ય છે એ, અને બીજું હિપોકેમ્પસ વગેરેનો સમાવેશ થાય, બરાબર. ચલો એનું કાર્ય જોઈએ ખાસ. ચલો આ છે લિમ્બિક તંત્રનું કાર્ય. જો પહેલું કાર્ય તે જાતીય વર્તણૂક, જે સેક્સ્યુઅલ બિહેવિયર, જે માનવીની જાતિ ટકાવી રાખવા માટે જે મહત્ત્વનું કાર્ય છે એના સાથે સંકળાયેલી જે ક્રિયા છે એ માટે લિમ્બિક તંત્ર જવાબદાર છે. આના સિવાય બહુ જ મહત્ત્વનું મુખ્ય કાર્ય સામાન્ય રીતે લાગણીઓની બધી અભિવ્યક્તિ, વિવિધ પ્રકારની લાગણી, જેમ કે તમને કહે છે ખુશી છે, ભય છે, ગુસ્સો છે, દુઃખ છે, કોઈની સાથે ઝઘડો કરવો છે, મિત્રતા છે, કોઈ વસ્તુ ગમવું, લાઇકિંગ, કઈ વસ્તુ ન ગમવું, ડિસલાઇકિંગ, આ બધાનું જે કંટ્રોલ છે એ લિમ્બિક તંત્ર દ્વારા થાય છે. કોઈ કાર્ય માટે પ્રેરણાનું નિયમન કરવું, બરાબર. તો આ બધા લિમ્બિક તંત્રના કાર્ય છે. તો અલગથી લિમ્બિક તંત્ર હેડિંગ આપી અને અગ્રમગજમાં જ આ વસ્તુ લખવાની રહે. તો અહીંયા આપણે આની સાથે જે અગ્રમગજ છે એના 3 પાર્ટ, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ પૂરું કરીએ છીએ. ફિગરમાં એ ત્રણેય વસ્તુ પહેલાં જોઈ લઈએ. જુઓ, આપણે આગળ પણ જોયું કે અગ્રમગજના 3 પાર્ટ બૃહદ મસ્તિષ્ક, બરાબર. આખું આ બૃહદ મસ્તિષ્ક હોય ને આપણે ઊભો છે જ જોઈએ છીએ, એટલે એક બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આપણને દેખાય છે એક બાજુનું, અને 2 બૃહદ મસ્તિષ્કને જોડતી કેરોશમકાય રચના. પણ આ પહેલું બૃહદ મસ્તિષ્ક વિશેની માહિતી. બીજું થેલેમસ. જુઓ અહીંયા આ પોઈન્ટ દેખાય છે એ થેલેમસ છે, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધથી ઘેરાયેલી રચના, અને શું કહેવાય? થેલેમસ. હવે જ્યારે ઊભા છેદમાં જુઓ છો ત્યારે થેલેમસનું તળિયું આ જે તમને દેખાય છે એ દેખાય છે, બ્લુઇશ, બરાબર છે. તો સામાન્ય રીતે આ પાર્ટ થેલેમસનું તળિયું અહીંયા જે આવે એને શું કહેવાય છે? હાઇપોથેલેમસ. તમને અહીંયા આ વસ્તુ કહે છે હાઇપોથેલેમસ, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. કારણ ફરી પાછું અહીંયા છે એ આ મધ્ય મગજનો ભાગ આવી જાય છે, ખાસ ધ્યાન રાખજો. તો આ તમે થેલેમસ ગણો, અને થેલેમસનું તળિયું ખાસ અહીંયા જ્યારે પણ નામ નિર્દેશન આવે છે, ઘણીવાર એક્ઝામમાં પણ નામ નિર્દેશન પૂછાય ત્યારે આ પોઈન્ટ થેલેમસ છે. અહીંયા નામ નિર્દેશન કરે એટલે થેલામસના તળિયું, આ નીચેના ભાગે અહીંયા જે ભાગ આવેલો હોય એને હાઇપોથેલામસ કે અનિયમિત આકારનો ભાગ છે. આ ફરી મધ્ય મગજનો ભાગ આવી જાય છે, બરાબર. તો અહીંયા ખાસ આ થેલેમસ અને આ અહીંયા થેલેમસનું તળિયું, બરાબર, જેને હાઇપોથેલેમસ કહે છે. તો અહીંયા આપણે આ રીતે નામ નિર્દેશનમાં આ વસ્તુ જોઈ. હવે આપણે મધ્ય મગજ વિશે વાત કરીએ. નામ નિર્દેશનમાં અહીંયા ફિગરમાં જોઈ લો, મધ્ય મગજ અહીંયા દર્શાવે છે, બરાબર. ત્રણેય જે પાર્ટ છે એમાં જે નાનો પાર્ટ છે એ મધ્ય મગજ તરીકે ઓળખાય છે. ચલો, તો હવે ટૂંક નોંધ તરીકે અલગથી પૂછે છે કે મધ્ય મગજ, એનું સ્થાન અને રચના વિશે માહિતી આપો. મધ્ય મગજનું સ્થાન ક્યાં છે? એક તો પહેલાં ખૂબ જ નાનું અંગ છે. ત્રણેય જે પાર્ટ છે મગજમાં એમાં સૌથી મોટું અગ્ર મગજ અને સૌથી નાનું મધ્ય મગજ છે, બરાબર. ખાસ એનું સ્થાન ક્યાં છે? તો અગ્ર મગજનું જે થેલેમસ અને હાઇપોથેલેમસ કહીએ છીએ એ, અને હવે પછી જે પશ્વ મગજ જોવાનું છે,
અહીંયા પશ્વ મગજનો એક ભાગ આવશે, જુઓ પોન્સ, બરાબર છે. તો પશ્વ મગજનો પોન્સ વિસ્તાર અને આગળ જે અગ્રમગજ જોયું એમાં થેલેમસ કે હાઇપોથેલેમસ એની વચ્ચેનો ભાગ એ મધ્ય મગજ તરીકે ઓળખાય છે. તો સ્થાન યાદ રાખીશું કે અગ્રમગજના થેલેમસ અથવા હાઇપોથેલેમસની અને પશ્વ મગજના પોન્સ વિસ્તારની વચ્ચે આવેલો ભાગ એ કયો છે? મધ્ય મગજ છે, બરાબર. મધ્ય મગજમાંથી જે નલિકા પસાર થાય તેને મસ્તિષ્ક તરલ નલિકા કહે છે. મધ્ય મગજમાંથી જે નલિકા પસાર થાય છે એ શેના તરીકે ઓળખાય? અથવા તમને એમ કહે છે કે મસ્તિષ્ક તરલ નલિકા ક્યાં આવેલી છે? તો એ મધ્ય મગજમાંથી પસાર થાય. કઈ રીતે? ફિગરમાં જોઈએ, પહેલાં વાંચી લઈએ. હવે તમને કહે છે કે મધ્ય મગજનો પૃષ્ઠભાગ મુખ્યત્વે 4 ઉપસેલા ગોળકો લોબ્સ કે જેને ચતુષ્કાય ખંડો કહે છે તે ધરાવે છે, બરાબર. સામાન્ય રીતે એ 4 જે ચતુષ્કાય ખંડો છે એમાં ઉપરની બાજુએ જે એક જોડ આવી છે એને સુપિરિયર કોલિક્યુલી કહેવાય અને જે નીચેની બાજુ એક જોડ આવેલી છે તે ઇન્ફિરિયર કોલિક્યુલી કહેવાય. અહીંયા તમને આપેલું નથી પણ એ 4 ચતુષ્કાય ખંડમાં એ હું તમને દર્શાવી દઉં છું. મધ્ય મગજ અને પશ્વ મગજ એ બંને ભેગા થઈ અને મસ્તિષ્ક સ્તંભની રચના કરે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આટલો પોઈન્ટ તમને મધ્ય મગજ વિશે આપેલો છે. મધ્ય મગજનું સ્થાન અગ્રમગજ અને પશ્વ મગજની વચ્ચે છે, પણ અગ્રમગજનો એ કયો ભાગ? થેલેમસ અથવા હાઇપોથેલેમસ. અને પશ્વ મગજનો કયો ભાગ? આ પોન્સ. એ બંનેની વચ્ચે એની અંદરથી જે નલિકા પસાર થાય એને મસ્તિષ્ક તરલ નલિકા કહેવાય. એટલે વચ્ચે જે પોલાણવાળો ભાગ છે એ. અને એના પૃષ્ઠ રચનામાં જુઓ તો 4 ચતુષ્કાય ખંડો ઉપસેલા ગોળકો ધરાવે છે, બરાબર. હવે જુઓ કે આ મધ્ય મગજ અને હવે પછી જોવાનું છે એ પશ્વ મગજ એ ભેગા થઈ અને બ્રેન સ્ટેમ અથવા મસ્તિષ્ક સ્તંભ બનાવે. અહીંયા MCQ માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે મસ્તિષ્ક સ્તંભની રચનામાં કયા કયા ભાગો આવે? તો આખો જ મધ્ય મગજ બધા જ ભાગો અને પશ્વ મગજ એ બંને જોડાય તો શું બને? મસ્તિષ્ક સ્તંભ બને છે. તમને મસ્તિષ્ક સ્તંભની રચના સમજાવો એમ કહે છે તો તમારે મધ્ય મગજ અને પશ્વ મગજ બંને સમજાવવાનું રહે, બરાબર. જુઓ હવે, જુઓ જે આપણે 4 ચતુષ્કાય ખંડો એની વાત કરી છે એમાં ઉપરના બે ખંડો એટલે કે એક જોડ જે ખંડ છે, બરાબર, એને સુપિરિયર કોલિક્યુલી કહેવાય છે, જે આંખ અને શીર્ષના ઉર્મિવેગને ગ્રહણ કરે છે. અને આને તમે સમજી શકો કે દ્રષ્ટિ પરાવર્તી ક્રિયા એનું નિયંત્રણ કોના દ્વારા થાય? સુપિરિયર કોલિક્યુલી. કારણ કે આંખ અને શીર્ષના ઉર્મિવેગને ગ્રહણ કરવાનું કાર્ય કરે ઉપરની એક જોડ છે એ. હવે ચતુષ્કાય ખંડો ટોટલ કેટલા છે? 4. તો નીચેના જે 2 એટલે કે એક જોડ છે એને ઇન્ફિરિયર કોલિક્યુલી કહે છે, જે ક્યાંથી ઉર્મિવેગ ગ્રહણ કરે છે? કર્ણ, કાન અને શીર્ષના ઉર્મિવેગ ગ્રહણ કરે. અને સમજી શકો કે કાનમાંથી એ ઉર્મિવેગ ગ્રહણ કરે છે એટલે શ્રવણ પરાવર્તિત ક્રિયા એનું નિયંત્રણ આના દ્વારા થાય. આમાં દ્રષ્ટિ પરાવર્તિત ક્રિયાનું નિયંત્રણ થાય કારણ કે આંખો અને શીર્ષના ઉર્મિવેગ ગ્રહણ કરે ઉપરના 2 જે છે એ, જેને સુપિરિયર કોલિક્યુલી કહેવાય. નીચેના ઇન્ફિરિયર કોલિક્યુલી જે કર્ણ અને શીર્ષના ઉર્મિવેગ ગ્રહણ કરે અને આના દ્વારા તે શ્રવણ પરાવર્તિત ક્રિયાનું શું કરે? નિયંત્રણ કરે. જો આમ જોવા જાઓ તો મધ્ય મગજનું મુખ્ય કાર્ય જોઈએ તો જે અગ્રમગજ અને પશ્વ મગજ એ બંનેના કાર્યનું જોડાણ કરવાનું કામ કોનું છે? મધ્ય મગજનું છે, બરાબર. અને હવે આપણે પશ્વ મગજ વિશે માહિતી મેળવીશું. ચલો, પશ્વ મગજ એમાં ફરી 3 ભાગોનું બનેલું છે. પહેલાને કહેવાય છે પોન્સ, જેને સેતુ પણ શબ્દ વપરાય છે. સેકન્ડ છે એનું નામ અનુમસ્તિષ્ક અને થર્ડ છે લંબમજ્જા, બરાબર. એમાં ફર્સ્ટ પોન્સ કે જેને સેતુ શબ્દ તરીકે પણ વપરાય છે. એનું કાર્ય મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા જોડતા પથતંતુઓ ધરાવે. પથ, રસ્તા, તંતુઓ એવા કે જે મગજના વિવિધ વિસ્તારોને સાંકળે. અને આપણને ખબર છે કે કોઈ પણ 2 વસ્તુને જોડતી રચના એને આપણે સેતુ કહીએ, બ્રિજ કહીએ. એટલે પોન્સને સેતુ તરીકે પણ ઓળખાય છે. એટલે તમે એનું બીજું નામ ખબર હશે તો તમને કાર્ય પણ ખબર પડે, બરાબર. હવે બીજો પાર્ટ અનુમસ્તિષ્ક.
અનુમસ્તિષ્કની સપાટી ખૂબ જ ગૂંચળામય છે, બરાબર. અને જે આવું ગૂંચળામય હોવાનું કારણ, જ્યાં પણ ગૂંચળામય સપાટી હોય છે તો તેના દ્વારા તે વધુ ચેતાકોષો સમાવી શકે, એટલે તે ઘણા બધા ચેતાકોષોને વધારાની સપાટી પૂરી પાડે છે, બરાબર. થર્ડ જે લાસ્ટ પાર્ટ છે પશ્વ મગજનું પણ અને મગજનું પણ, જેને કહેવાય છે લંબમજ્જા. જુઓ, લંબમજ્જા એક કરોડરજ્જુ સાથે જોડાય. આપણે જે બધા જ પાર્ટ જોયેલા એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સેન્ટ્રલ ન્યુરોન સિસ્ટમ, એના બે મુખ્ય પાર્ટ મગજ અને કરોડરજ્જુ. અત્યાર સુધી જે અગ્રમગજ, મધ્ય મગજ, પશ્વ મગજ જોયું એ કોનું પાર્ટ છે? એ આપણે મગજના ભાગો છે. આપણને ખબર છે કે મગજ એની સાથે કરોડરજ્જુ, આપણે જે શીર્ષના ભાગમાં જે આખી રચના આવેલી છે મગજ, અને પૃષ્ઠ બાજુએ જે વરડામાંથી, જે કરોડ સ્તંભમાંથી જે દોરડા જેવી રચના નીકળે એને આપણે કહીએ કરોડરજ્જુ. તો મગજ અને કરોડરજ્જુ છે. તો મગજનો છેલ્લો ભાગ એટલે કે પશ્વ મગજનો પણ લાસ્ટ પાર્ટ લંબમજ્જા એ કરોડરજ્જુ સાથે જોડાયેલો હોય, બરાબર. અને લંબમજ્જા કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો તે શ્વસન, હૃદયને લગતી જે પરાવર્તિત ક્રિયાઓ છે એ, સાથે સાથે જઠરના સ્રાવોનું પણ શું કરે છે? નિયંત્રણ કરે છે, બરાબર. અહીંયા આપણે પશ્વ મગજ વિશે આટલી માહિતી પૂરી કરીએ છીએ. ફિગર જોઈ લઈએ પહેલાં. જુઓ, મધ્ય મગજ અહીંયા દર્શાવેલો ભાગ છે, બરાબર, કે જે અગ્રમગજ અને અહીંયા આ જે પાર્ટ છે બધો પશ્વ મગજ, એને જોડતો ભાગ અહીંયા આ મધ્ય મગજ કહી શકાય છે. મધ્ય મગજનું નામ નિર્દેશન ખાસ જોજો, અહીંયા દર્શાવેલું છે. હવે પશ્વ મગજ, તો પશ્વ મગજમાં સેતુ, બરાબર છે, કે જેને જ આપણે અહીંયા પોન્સ કીધેલું છે એ. પછી અનુમસ્તિષ્ક અને મજ્જા, અથવા જેને કહેવાય લંબમજ્જા, સામાન્ય રીતે લંબમજ્જા તરીકે જ ઓળખાય છે. જુઓ, આ સેતુ છે, બરાબર. સેતુ કેમ કહે છે? કે તેની અંદર જે પથતંતુઓ આવેલા છે એ મગજના ઘણા બધા જે ભાગો છે એના જે તંતુઓ છે એને જોડવાનું કાર્ય કરે છે, એટલે આ સેતુનો પાર્ટ છે. અહીંયા જે ગૂંચળામય પાર્ટ દેખાય છે આ એ અનુમસ્તિષ્ક છે. જુઓ, આ જે ગૂંચળામય ભાગ દેખાયો એ શું છે? અનુમસ્તિષ્ક. એના કારણે ત્યાં બધું જ ચેતાકોષો સમાઈ શકે. અને આ જે લાંબી રચના એને લંબમજ્જા કહેવાય. લંબમજ્જા પછી સીધું જ શું જોડાયેલું હોય? કરોડરજ્જુ, બરાબર. તો આ અહીંયા લંબમજ્જા આવે. લંબમજ્જા કરોડરજ્જુ સાથે સળંગ છે. આ જે સાઈડમાં આ રીતે ગૂંચળામય ભાગ છે એને અનુમસ્તિષ્ક કહેવાય છે, અને આને પોન્સ, સેતુ, પછી લંબમજ્જા અને આ આટલો જે પાર્ટ બને આ, એને આપણે પશ્વ મગજ કહીશું. પણ સાથે સાથે આપણે એ પણ જોયેલું કે મધ્ય મગજ અને પશ્વ મગજ, મધ્ય મગજનો આ ભાગ, પશ્વ મગજના 3 ભાગ એ જોડાય અને મસ્તિષ્ક બ્રેઇન સ્ટેમ બનાવે છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. બીજું, જે બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા, જો આ મધ્ય મગજમાંથી અહીંયા તરલ નલિકા પસાર થાય છે. આ મધ્ય મગજનો ભાગ છે ત્યાંથી આ તરલ નલિકા નીકળે છે, એટલે આ નામ નિર્દેશન પણ યાદ રાખશો. ખાસ જુઓ કે અન્ય કોઈ મગજમાં જે લગતા જે અન્ય ઘણા બધા એનો પૃષ્ઠ દેખાવ છે, વક્ષ દેખાવ છે, પછી બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધના કાર્ય વિસ્તારો દર્શાવતા પણ ભાગો હોય છે, પછી અનુમસ્તિષ્કના પણ અલગથી રચના, એવા બધા ઘણા બધા ભાગો અને ઘણી બધી ફિગર મગજને લગતી હોઈ શકે. આગળ જ મેં તમને કહેલું કે જ્યારે પણ તમે મગજની રચના જુઓ છો તમારે સાપેક્ષ ગોઠવણીથી વધારે જોવું પડે, બરાબર. પણ તમને ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં એક જ ફિગર આપેલી છે. તો આપણા માટે આઈએમપી શું છે? આ ફિગરમાં જેટલા પણ નામ નિર્દેશન આપેલા છે એ એમસીક્યુ માટે થઈને પણ ફિગર આપે અને પછી તમને નામ નિર્દેશન કરી અને ABCD દર્શાવે, અથવા નીચેનામાંથી કાર્ય સંબંધિત કયું છે નામ નિર્દેશન, કાર્ય સાથે કયો સંબંધ ધરાવે છે, નામ નિર્દેશન સાચું હોય, કાર્ય ખોટું હોય, એ રીતે આખી આ ફિગર સમજવી બહુ જ જરૂરી છે. આમ જોવા જાઓ તો ઘણું ડિટેલમાં મગજની રચના રહે છે. કદાચ સાપેક્ષ તમને ફિગર એક્ઝેક્ટલી ન દર્શાવાય તો તમને જોવામાં એવું લાગે, પણ જ્યારે તમે વાંચશો તો અહીં તમને મગજની રચના ઘણી શોર્ટ એન્ડ સ્વીટ આપેલી છે. તો બોર્ડ માટેની તૈયારીમાં આટલું તમારા માટે ઇનફ છે, બરાબર. તો આની સાથે આપણે મધ્યસ્થ ચેતાતંત્રની રચના પૂરું કરીએ છીએ. બીજી વસ્તુ ખાસ કે દરેકના કાર્ય પણ અલગથી યાદ રાખવાના. કાર્યને અનુલક્ષીને પણ તમને કોઈ વસ્તુ એનું નામ પૂછી શકે, એટલે અલગથી જેટલા પણ નાના નાના પોઈન્ટ આપેલા છે નાની નાની ટૂંકનોંધ સ્વરૂપે આખો જ મધ્યસ્થ ચેતાતંત્ર અને મગજ કે તો એની રચના પણ અહીંયા આખી પૂરી થાય. કરોડરજ્જુની રચના આગળ તમને દર્શાવેલી નથી, બરાબર છે. બીજું, હજુ આગળ આ ચેપ્ટર ટેક્સ્ટબુકમાં આગળ
પરાવર્તિત ક્રિયાઓ છે, તેમજ 2 અંગો, સંવેદી અંગો, કાન, કર્ણની રચના તેમજ આંખની રચના વિશે આપેલું છે. પણ આ યર પૂરતું જે આપણો સિલેબસ રિડ્યુસ થયો છે, તો એને અનુલક્ષીને તમારે આ યર પૂરતો આટલો સિલેબસ આ ચેપ્ટરમાંથી છે. જરૂર લાગે તો એકવાર તમારો સિલેબસ પતી જાય પછી, અથવા જો ટાઈમ મળે તો સાથે હું પ્લસ કરી અને બીજા આને લગતા વિડીયો તમને દર્શાવીશ. પણ અત્યારે આટલો વિડીયો તમે જોશો તો ટેક્સ્ચ્યુઅલ ટૉપિક તમારા માટે આટલો છે. આટલું તમારે બોર્ડના સિલેબસ માટે છે, બરાબર. આગળના ટૉપિક જે છે ભણી જ લઈશું નીટ માટે, કારણ કે આખો સિલેબસ છે એટલે આગળના ટૉપિક આપણે ભણીશું જ સમય મળે એમ. પણ અત્યારે તમારે તૈયારી આટલા લેક્ચરની કરવાની છે, બરાબર છે. તો આટલા 6 લેક્ચરમાં તમારે આ ચેપ્ટરનું અહીં સુધીનો જે બોર્ડનો સિલેબસ પૂરો થાય છે. તો આના સાથે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય હિન્દ.